નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2023 આવી રહી છે તેના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયનું જે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર છે તે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન સાથે જોવાના છે। જો મિત્રો તમે આ મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેશો તો તમે આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવશે, તેમજ આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકશો। તો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી શકશે। મિત્રો, ફક્ત આ સોલ્યુશનની પીડીએફ જ નહીં, પરંતુ તમારે જો ફક્ત પ્રશ્નપત્ર જોઈતું હોય તો એ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રની પીડીએફ પણ તમે આપણી એપ્લિકેશન ઉપરથી મેળવી શકશો અને આ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવેલું છે, જેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી શકશે। મિત્રો, આ તમે પ્રશ્નપત્ર અને એના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તેની તમે પ્રિન્ટ પણ કાઢી શકશો, ડાઉનલોડ પણ કરી શકશો અથવા તો તમારા મિત્રો સાથે શેર પણ કરી શકશો। તો જરૂરથી એપ્લિકેશનની મુલાકાત લઈ અને આ સંપૂર્ણ સોલ્યુશન અને આ પ્રશ્નપત્રની જે પીડીએફ છે તે ડાઉનલોડ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 અ, યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો, જેના કુલ 5 માર્ક્સ છે। પહેલો સવાલ, વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે ક્યારે પહોંચ્યો હતો? તો જવાબ આવશે વિકલ્પ અ, ઈસવીસન 1498। બીજું, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે વિકલ્પ બ, ઈસવીસન 1600। ત્યાર પછી ત્રીજું, ડેનમાર્કની કઈ પ્રજા ભારતમાં આવી હતી? તો જવાબ આવશે વિકલ્પ ક, ડેનિશ। ત્યાર પછી આપણે જોઈએ ચોથું, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો જવાબ આવશે વિકલ્પ ક, ગોવા। ત્યાર પછી આપણે જોઈએ પાંચમું, ડચ લોકોએ કયા શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું? તો જવાબ આવશે વિકલ્પ ક, ગોલકોન્ડા। ત્યાર પછી જોઈએ બ, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો કોઈ પણ એક, જેના કુલ 3 માર્ક્સ છે। ચાલો એ પ્રશ્ન જોઈએ એના પહેલાં એક મહત્વની જાહેરાત અહીં આપવામાં આવેલી છે। મિત્રો, જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે 2023 તેમાં ધોરણ 8ના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે, આની અંદર તમને ખાલી પ્રશ્નપત્ર આપવામાં આવશે અને આ પ્રશ્નપત્ર જે છે તમે વિદ્યાર્થીઓને આપી શકશો અને વિદ્યાર્થીઓ આ પ્રશ્નપત્રના ઉત્તરો લખી શકશે, જેની તમે પ્રિન્ટ પણ કાઢી શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો। તો આવા દરેક વિષયના જે પ્રશ્નપત્ર છે તે અહીં આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે, આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવેલા છે। તો આ એક વિષયનું પ્રશ્નપત્ર મેળવવાના ફક્ત 10 રૂપિયા છે, તો જરૂરથી આ મેળવી લેજો અને આ જેટલા પણ પ્રશ્નપત્ર છે તે બધા જ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકશો। હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો એ પ્રકારના જે સોલ્યુશનના પીડીએફ છે એ પણ તમે પ્રાપ્ત કરી શકશો અને એક વિષયના સોલ્યુશનની પીડીએફ મેળવવાના માત્ર 10 રૂપિયા છે। તો આ મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને આ જે પ્રશ્નપત્ર છે એમના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે। તો જરૂરથી આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જરૂરથી તમે પ્રાપ્ત કરી લેજો। આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। જો તમને કંઈ સમજ ન પડી હોય તો હેલ્પલાઇન નંબર ઉપર તમે ફોન કરી અને વધારે વિગત જાણી શકો છો। ચાલો ત્યાર પછી આપણે જોઈએ એમાં પહેલો સવાલ, યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની જરૂર પડી વિધાન સમજાવો। તો ઉત્તર, પ્રાચીન કાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા ઉપર વેપાર ધંધો ચાલતો હતો। એ સમયે યુરોપના બજારોમાં ભારતથી મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી। પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર મધ્ય એશિયાના જમીન માર્ગે થતો। એ સમયમાં કોન્સ્ટેન્ટિનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું। ઈસવીસન 1453માં તુર્કોએ યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું આ શહેર જીતી લીધું। પરિણામે યુરોપના દેશોનો ભારત સાથેનો વેપાર માર્ગ બંધ થઈ ગયો। યુરોપના દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો। યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોવાથી
માંસ સાચવવા તેમને ભારતના મરી મસાલાની અત્યંત આવશ્યકતા હતી. યુરોપના લોકોને ભારતના મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ વગેરે વિના ચાલી શકે તેમ નહોતું. તેથી યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. ત્યાર પછી બીજો સવાલ, પ્લાસીનું યુદ્ધ જીતવાથી અંગ્રેજોને શો ફાયદો થયો? તો અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળાની 24 પરગણાની જાગીર આપી અને જકાત ભર્યા વિના વેપાર કરવાની છૂટ આપી. આમ પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 નીચેના વિધાનો માટે યોગ્ય શબ્દ લખી અને ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ છે. એમાં પહેલું, ઈસવીસન ખાલી જગ્યામાં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. તો જવાબ આવશે 1793. બીજું, બક્સરના યુદ્ધ બાદ ખાલી જગ્યા અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. તો મીર કાસિમ. ત્યાર પછી ત્રીજું, ઓડિશાના જંગલોમાં ખાલી જગ્યા જનજાતિ સમુદાયના લોકો રહેતા. તો ખોંડ. ચોથું, પંજાબના પહાડી પ્રદેશોમાં ખાલી જગ્યા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. તો જવાબ આવશે વનગુજ્જર. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ ખાલી જગ્યા આદિવાસીઓનો સમૂહ હતો. તો સંથાલ. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 3 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, આદિવાસી સમુદાયની સ્થળાંતરીય ખેતી વિશે જણાવો. તો કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન ઉપર પડે તે માટે જંગલોના વૃક્ષોને અડધેથી કાપતા. તેઓ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરતા. એ પછી કાપેલા વૃક્ષો અને ઘાસને સળગાવી તેની રાખને જમીનમાં ભેળવી દેતા અને એ જમીનમાં ખેતી કરતા. રાખમાં પોટાશનું તત્વ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એક વખત ઉત્પાદન લીધા પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડી અને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને એ જ પદ્ધતિથી ફરી ત્યાં ખેતી કરતા. આ પ્રકારની ખેતીને સ્થળાંતરીય ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજું, 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી સસ્તા ભાવે ખરીદીને યુરોપમાં વેચવી. ઈસવીસન 1765માં બ્રિટિશ કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા જેવા સમૃદ્ધ પ્રદેશની દીવાની સત્તા મળી. તેથી કંપનીએ એ પ્રદેશોની ખેત પેદાશો ઓછા ભાવે ખરીદવા માટે ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપ્યો. તેણે પોતાની ઈચ્છા મુજબ કાચું રેશમ, ગળી, કપાસ, અફીણ, મરી વગેરે મુખ્ય પાકોનું વ્યાપારીકરણ કર્યું. બ્રિટિશ કંપનીએ ખેડૂતો ઉપર જુલમ ગુજારીને કાચા રેશમની નિકાસ ઉપર પોતાની સત્તા સ્થાપી. ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે સુતરાઉ કાપડ ઉપર ઉપસતો હતો. વળી કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધી ગઈ. તેથી બ્રિટિશ કંપનીએ પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી રયતી પ્રથાથી ગળીનું ઉત્પાદન વધાર્યું. રયતી પ્રથા ગળીના કારખાનાદારોને ખૂબ લાભદાયી હતી, કારણ કે ગળીના નીચા ભાવ બાંધીને ખેડૂતોને ફરજિયાતપણે ગળીનું વાવેતર કરવા માટે મજબૂર કરવામાં આવતો. જે ખેડૂત ગળીનું ઉત્પાદન કરવા માટે ઇનકાર કરે તો તેના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. ઈસવીસન 1780ના દાયકામાં બ્રિટિશ કંપની અને તેના કૃપાપાત્ર વેપારીઓ ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ ધરાવતા હતા. તેથી તેઓ ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતા હતા. પરિણામે ખેડૂતોને કપાસના ભાવ પૂરતા ન મળતા તેઓ પાયમાલ થયા. આવી જ રીતે તેણે બધી જ વસ્તુઓ ઉપર કર્યું હતું. તો આ તમે જોઈ શકો છો, દરેક પાકો ઉપર એમણે આ પ્રકારની નીતિ અપનાવી હતી. આથી વેપારીઓને ભારે નફો મળતો હતો, જ્યારે ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા જતા હતા. ગરીબ ખેડૂતો પાસેથી જમીનદારો જમીન ખરીદી લેતા. પરિણામે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂરો બની ગયા હતા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3 જોડકા જોડો. એમાં પહેલું છે, આપણને અહીં આપેલું છે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. તો એમાં જવાબ આવશે ઈસવીસન 1857. બીજું, સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ. ચાલો, તો એમાં જવાબ આવશે મંગલ પાંડે. ત્રીજું છે ઝાંસીની રાણી. તો એમાં જવાબ આવશે લક્ષ્મીબાઈ. સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતા. તો એમાં જવાબ આવશે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, અંગ્રેજોએ કઈ રાઇફલ લેવાનું નક્કી કર્યું હતું? તો જવાબ આવશે અંગ્રેજોએ એનફિલ્ડ રાઇફલ લેવાનું નક્કી કર્યું હતું. બીજું, અંગ્રેજોએ કયા પાકોનું ફરજિયાત ઉત્પાદન કરવાનું સૂચવ્યું? તો અંગ્રેજોએ કપાસ, ગળી, રેશમ પાકોનું ફરજિયાત ઉત્પાદન કરવાનું સૂચવ્યું. ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? તો ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાળુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાનો પાંડરવાડા વિસ્તાર જોડાયેલો છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું,
આપણા સુતરાઉ કાપડના વણકરો વણાટકામ અને રંગકામ જાતે જ કરતા હતા, તો જવાબ આવશે ખરું. બીજું, ભારતનું રાષ્ટ્રપતિ ભવન દિલ્હીમાં આવેલું છે, તો ખરું. ત્રીજું, અંગ્રેજોએ કોલકાતામાં ત્રીજા ભાગના જૂના બાંધકામો તોડી પાડ્યા હતા, તો ખોટું. ચોથું, સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું, તો ખરું. અને પાંચમું, મુંબઈથી થાણા સુધીનો સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી, તો ખરું. ત્યાર પછી આપણે જોઈએ બ, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. એમાં પહેલું, ઈસવીસન 1698માં અંગ્રેજોએ કયા 3 ગોદામોની જમીનદારી મેળવી હતી? તો બર્દવાન જિલ્લાના એક જમીનદાર શોભાસિંહના બળવાને કારણે 1696માં અંગ્રેજોને તેમની નવી કોઠીને કિલ્લેબંધી કરવાનું કારણ મળી ગયું અને 1698માં અગાઉના માલિકોને ₹1200 આપી અને તેમને સુતનતી, કાલીકાંટા અને ગોવિંદપુર આ 3 ગામોની જમીનદારી આપવામાં આવી. અંગ્રેજોએ વ્યાપારી મથક તરીકે કયા શહેરનો વિકાસ કર્યો? તો અંગ્રેજોએ વ્યાપારી મથક તરીકે સુરત, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, દિલ્હી, નવી દિલ્હી વગેરે જેવા શહેરોનો વિકાસ કર્યો હતો. ત્યાર પછી ત્રીજું, ભારતમાં કયા કયા ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો? તો જોઈએ આપણે એમનો ઉત્તર. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણકાળ ચાલતો હતો. ગૃહ ઉદ્યોગો 16 કળાએ ખીલેલા હતા. ઢાકાની મલમલ, સુરતનું જરીકામ, રંગકામ, છાપકામ તેમજ બનારસી સાડીઓ, પાટણના પટોળા વગેરે ગૃહ ઉદ્યોગોના મોટા પાયે વિકાસ થયો હતો. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ. ભારતમાં રેલવે, તાલ અને ટપાલની શરૂઆત ક્યારે થઈ? તો ભારતમાં ટપાલ સેવાનો પ્રારંભ 1837માં થયો હતો અને ભારતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં થઈ હતી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા સંસાધનોનું વર્ગીકરણ કરો, જેના કુલ 4 માર્ક છે. તો સર્વ સુલભ સંસાધન, એમાં આવશે ઓક્સિજન અને નાઇટ્રોજન. સામાન્ય સુલભ સંસાધન તો ગોચર ભૂમિ અને જળ. વિરલ સંસાધન તો ખનિજ તેલ. જ્યારે એકલ સંસાધન તો ક્રાયોલાઇટ અને યુરેનિયમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. ટૂંક નોંધ લખો. એમાં પહેલું, સંસાધનોના સંરક્ષણના ઉપાયો. તો જમીનના ધોવાણથી તેની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, તેથી જમીનનું ધોવાણ અટકાવવું. ખેતરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે, તેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. શક્ય હોય તો જમીનના પોષણ માટે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. ખેતરમાં અતિશય સિંચાઈ કરવાથી જમીનની ઉત્પાદન શક્તિમાં ઘટાડો થાય છે, તેથી ટપક સિંચાઈ પદ્ધતિના ઉપયોગ વધારો. પાકમાં જંતુનાશકોનો ઉપયોગ કરવાથી જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષણ થાય છે, તેથી તેને બદલે જૈવ જંતુનાશકોના ઉપયોગને ઉત્તેજન આપવું. વન્યજીવો પરિતંત્રની સમતુલા માટે મહત્વના છે, તેથી તેમનો શિકાર રોકવા માટે કડક કાયદા બનાવવા. જંગલ વિસ્તારોમાં પશુચરણ અને વૃક્ષછેદનની પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પગલાં ભરવા. ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરી તેનો ઉનાળાની ઋતુમાં ઉપયોગ કરવાથી પાણીની અછત નિવારી શકાય. તળાવો કે સરોવરમાં જમા થયેલ કાપ અને કાદવ કચરો દૂર કરી તેમને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધારી શકાય. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમો બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડે તેમ હોય તો તેના વિકલ્પો તરીકે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા વગેરે ઉર્જા સંસાધનોનો ઉપયોગ કરવાનું અત્યારથી જ ચાલુ કરી દેવું જોઈએ અથવા તો તેમનો ઉપયોગ વધારી દેવો જોઈએ. ત્યાર પછી બીજું, માનવ સર્જિત સંસાધન. મિત્રો, હાલમાં તમે જે સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું જે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈ રહ્યા છો, તો આ સોલ્યુશનની PDF પ્રાપ્ત કરવા માટે થઈ આપણી જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો તેના ઉપર ક્લિક કરી અને આ PDF તમે ડાઉનલોડ કરી શકશો અને તેનો અભ્યાસ કરી શકશો. તો જરૂરથી આ PDF ડાઉનલોડ કરી લેજો અને તેનો અભ્યાસ કરજો, કારણ કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાવાની તમારા પ્રશ્નપત્રની અંદર શક્યતા છે. જોઈએ આપણે બીજો સવાલ. માનવ સર્જિત સંસાધન. માનવે જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે, તેથી માનવી પોતે જ એક શક્તિશાળી સંસાધન છે. તે પોતાના જ્ઞાન અને કૌશલ્ય વડે કુદરતના વિવિધ તત્વોને સંસાધનોના સ્વરૂપે વાપરે છે. આમ માનવી સંસાધનોનો બનાવનાર અને વાપરનાર બંને છે. આમ આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે કુદરતમાંથી મળતા તત્વોમાંથી ઉત્તમ તત્વો પસંદ કરે છે. માનવી કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેની પાસે તે માટેના આવશ્યક કૌશલ્યો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે.
માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 નીચેના વિગતોને નકશામાં દર્શાવો, જેના કુલ 5 માર્ક્સ છે. તો જો ખનિજ તેલ અને કોલસાના ક્ષેત્રોને દુનિયાના નકશાની અંદર દર્શાવવાના છે. તો અહીંયા ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ચીન, ભારત અને ઓસ્ટ્રેલિયા વગેરે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવો. એમાં સૌર શીતાગાર, તો એમાં જવાબ આવશે છાણી. વિન્ડ ફાર્મ, એમાં જવાબ આવશે માંડવી. સોલર પાર્ક, તો ચારણકા. ગરમ પાણીના ઝરા, તો તુલસી શ્યામ. અને બાયોગેસ પ્લાન્ટ, તો જવાબ આવશે રુદાતલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. કોઈ પણ 6, એટલે કે 6 માર્ક્સ છે. કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે. એમાં પહેલું, કૃષિના પ્રકારો કયા કયા છે? તો જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતરિત ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી અને બાગાયતી ખેતી. બીજું, જૈવિક કીટનાશકોમાં કોનો ઉપયોગ થાય છે? તો જૈવિક કીટનાશકોમાં જીવાણુ, વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે. તેમાં જીવાણુઓ લગભગ 90% હિસ્સો ધરાવે છે. ત્યાર પછી ત્રીજું, ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે? તો ગુજરાતમાં થતા મુખ્ય પાકો એમાં બાજરી, ઘઉં, ડાંગર, જુવાર, મગફળી, કપાસ, શેરડી, તમાકુ વગેરે પાકો. કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, નારિયેળી વગેરે ફળો. ચણા, મગ, મઠ, અડદ, તુવેર વગેરે કઠોળ. તેમજ મરચાં, જીરું, વરિયાળી, ઈસબ, ગુલરાઈ વગેરે મસાલા. ચોથું, ખેતીના વિકાસ માટે સરકાર ખેડૂતને કઈ મદદ કરે છે? તો જોઈએ ઉત્તર. નામદાર ગુજરાત સરકાર ખેતીનો વિકાસ કરવા માટે ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ ઉપર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551, કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, ઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ વગેરે દ્વારા સતત અદ્યતન માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 9, મને ઓળખો. એમાં પહેલું, હું બંધારણ સભાનો પ્રથમ અધ્યક્ષ છું, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બીજું, બંધારણની શરૂઆત મારાથી થાય છે, તો આમુખ. ત્રીજું, હું ખરડા સમિતિનો અધ્યક્ષ છું, તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ચોથું, હું દેશનો પ્રથમ નાગરિક છું, તો રાષ્ટ્રપતિ. ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો, કોઈ પણ 2, જેના કુલ 4 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. પ્રજાની સત્તા કે ચલણવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. બીજો સવાલ, બિનસાંપ્રદાયિક દેશ એટલે શું? તો બિનસાંપ્રદાયિક દેશ એટલે ભારતનું શાસન તંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી. ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. ત્રીજું, આપણી 2 મૂળભૂત ફરજો લખો. તો બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું. બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો અને ગૌરવ જાળવવું. સ્વતંત્રતા સંગ્રામના ઉદ્ધત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને હૃદયમાં સ્થાપિત કરવા અને તેનું પાલન કરવું. દેશના સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેમનું રક્ષણ કરવું. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, વિચારીને 2-3 વાક્યમાં લખો. એમાં પહેલું, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો બંધારણ સભાએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્ત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણ તૈયાર કર્યું. એ બંધારણને બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ પસાર કર્યું, અર્થાત એ બંધારણનો 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર કર્યો. આથી દર વર્ષે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી બીજું, વિદ્યાર્થી તરીકે કઈ ફરજો બજાવશો? તો વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સહિષ્ણુતા અને આદરભાવ ઉત્પન્ન કરવા. શાળાના દરેક વર્ગમાં રોજ એક મૂળભૂત ફરજનું સામૂહિક પઠન કરાવવું. શાળાની પ્રાર્થના સભામાં બધા વિદ્યાર્થીઓને સામૂહિક પઠન કરાવવું. વિદ્યાર્થીઓને મૂળભૂત ફરજો કંઠસ્થ કરાવવી. મૂળભૂત ફરજોને વિદ્યાર્થીઓ સમક્ષ સંવાદ રૂપે અભિવ્યક્ત કરાવવી. ત્રીજું, જો નાગરિકોને મૂળભૂત હકો ન આપવામાં આવે તો નાગરિકોના વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે નહીં. નાગરિકોના સરળ, સ્વાસ્થ્ય, સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવી શકે નહીં. માનવ અધિકારો જોખમાઈ જાય. લોકશાહીનું અસ્તિત્વ ભયમાં મુકાઈ જાય. દેશમાં સરમુખત્યારશાહીના લક્ષણો જોવા મળે. કાયદાનું પાલન ન થતાં સમાજમાં બળિયાના 2 ભાગ જેવી સ્થિતિનું નિર્માણ થાય. સમાજમાં રાઇટ ઇઝ માઇટ, અર્થાત મારે તેની તલવાર કે હાકે તેની ભેંસ જેવી સ્થિતિ સર્જાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, એક જ શબ્દની અંદર જવાબ આપો, જેના કુલ 4 માર્ક્સ. એમાં પહેલું, આપણા દેશનું સંસદ ભવન ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં. બીજું, સંસદના નીચલા ગૃહનું નામ લોકસભા.
મંત્રીમંડળના વડા તો મુખ્યમંત્રી, સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા તો રાષ્ટ્રપ્રમુખ. ત્યાર પછી અહીંયા આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે મિત્રો કે પ્રથમ સત્રાંત પરીક્ષા 2023 માટે અહીંયા શું કહ્યું છે કે મેળવો ધોરણ 8ના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર. એટલે કે જો તમારે ફક્ત પ્રશ્નપત્ર જોઈતું હોય તો એ પ્રશ્નપત્ર પણ તમે મેળવી શકો છો. અને જો તમારે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈતું હોય, સોલ્યુશનની PDF જોઈતી હોય, એટલે કે હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની PDF જોઈતી હોય તો એ પણ તમે મેળવી શકો છો. અને આ બંને PDF ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અથવા તો જો ડાઉનલોડ કરવામાં કંઈ તકલીફ પડે તો અહીંયા જણાવેલા નંબર ઉપર તમે જરૂરથી ફોન કરી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, નીચે આપેલા શબ્દોને સમજાવતા એક વાક્યમાં લખો. એમાં પહેલું આપણને આપેલું છે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપ્રમુખ દેશના પ્રથમ નાગરિક ગણાય. તેઓ સંઘ સરકારના બંધારણીય વડા છે. આપણા દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે છે. ત્યાર પછી આપણે જોઈએ સંસદ. તો આપણા દેશની સંસદ દિલ્હીમાં આવેલા સંસદ ભવનમાં બેસે છે. તે દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે. સંસદ રાષ્ટ્રપ્રમુખ અને તેના 2 ગૃહોની બનેલી છે. ત્યાર પછી ત્રીજું કાયદો. તો ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયા બ્રિટનની સંસદે વિકસાવેલી કાયદા ઘડવાની પદ્ધતિ ઉપર આધારિત છે. ત્યાર પછી જોઈએ સર્વોચ્ચ અદાલત. તો દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 8ના એક બીજા વિષયની જે પ્રશ્નપત્ર છે, પ્રથમ સત્રાંત પરીક્ષાના મોડેલ પ્રશ્નપત્ર છે, મોસ્ટ આઈએમપી મોડેલ પ્રશ્નપત્ર, તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ સંપૂર્ણ સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી આ PDFનો ડાઉનલોડ કરી લેજો, તેનો અભ્યાસ કરી લેજો. જે તમારી જે પરીક્ષા છે પ્રથમ સત્રાંત પરીક્ષા, તેના માટે ખૂબ જ ઉપયોગી છે. તો જરૂરથી આ તમામ પ્રશ્નપત્રો જે છે તે ડાઉનલોડ કરી લેજો.